કાયમ આપણે જ વિસ્થાપિત થયા કરવાનું। ભારત તાપી રિવરલિંગના નામે, ભારતમાલાના નામે, નેશનલ છપ્પનના નામે, સ્ટેચ્યુના નામે, નેરના નામે, રોડના નામે સરકાર એમ સમજતી હોય કે બધું ઉજાડીને લઈ જશું, તે ભૂલી જાય આ સરકાર। આપવાની વાત છે એ પ્રતિનિધિત્વની અંદર પણ એને થયેલો છે ચાલુ સ્ટાર્ટઅપ આપે છે રજૂ કરવા માટે બનાવેલો છે જે પ્રોજેક્ટ આવી રહ્યા છે પ્રોજેક્ટની અંદર પર્યાવરણ નુકસાન થાય છે પ્રદૂષણ વધે છે અને સ્થાનિક આદિવાસીના લોકોને જીવવામાં તકલીફ પડવાની છે એક્સેપ્ટ આપણા સામે વિરોધ પ્રદેશ છે એ પ્રોજેક્ટ આવશે 10 વર્ષની અંદર આ વિસ્તાર છે એ પોલ્યુશન કમ થઈ જશે એટલે એ બધા આપી દેવા પ્રોજેક્ટ પર રૂલ્સ એનાથી માની એ અમારે જે નુકસાન થઈ રહ્યું છે બચાવો બધાની મારી લોકોને એવું છે કે આ તો કચા પેટમાં જાય છે પણ કંઈક વસ્તુ પહોંચે અને નીકળા આવે તો કંઈક મારા પર ઉપાય 40% માણસનો જે કટઓફનો જે સેનિટાઇઝેશન નિયમ છે પછી આજે બધું પોલ્યુશન જે બધા જોરથી બોલો જય આદિવાસી। તો વાયરમાં કરંટ નહીં હોય ને તો આ લોકો કપડા જુખાવે આપણા પાસે કાયમ, એટલે જોરથી બોલો જય આદિવાસી। 13મી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ। પરંતુ મને એવું લાગે છે કે આપણે અધિકાર ફક્ત કાયમ માંગ્યા જ કરીએ, પરંતુ હવે આહવાન કરું છું અધિકાર માંગવાનો નથી, છીનવીને લેવાનો છે। કારણ કે રાત ગઈ બાત ગઈમાં કલ્પેશ પટેલ વિશ્વાસ નથી કરતો। બાબા સાહેબ કહેતો હતો કે તમારા પગમાં ચંપલ હોય કે ન હોય પરંતુ પુસ્તક હોવું જરૂરી છે। તેથી મારે માતાઓ બહેનોને વિનંતી કે દીકરા દીકરીઓને ભણાવજો, કારણ કે એક રોટલી ઓછી ખાજો પરંતુ ભણાવજો। આદિવાસી સમાજ તમને હું કહેવા માંગુ છું, સંવિધાનિક લડાઈ પણ લડવી પડશે। બાબા સાહેબે જે સંવિધાન આપ્યું છે ને એની સાથે એ લઈને પણ લડવું પડશે, પણ સમય આવે બિરસા મુંડા પણ બનવું પડશે, ભગતસિંહ પણ બનવું પડશે। કારણ કે આ પાર તાપી રિવરલિંગને અમે આપણને ઉઠાડવાની વાત કરે છે, પરંતુ એ લોકોને કહેવા માંગુ છું અમે વિસ્થાપિત થવા વાળા નથી। અમારા વિસ્તારમાં પરમિશન વગર આવ્યા ને તો તમે વિસ્થાપિત થઈ જશો, એ વાત નવસારીમાં કહેવા આવ્યો છું। કાયમ આપણે જ વિસ્થાપિત થયા કરવાનું। ભારત તાપી રિવરલિંગના નામે, ભારતમાલાના નામે, નેશનલ છપ્પનના નામે, સ્ટેચ્યુના નામે, નેરના નામે, રોડના નામે સરકાર એમ સમજતી હોય કે બધું ઉજાડીને લઈ જશું, તે ભૂલી જાય આ સરકાર ભૂલી જાય। કારણ કે અમે તીર કામઠાને બાલાન ઝાટકાને ઘેરમાં શોભા માટે નથી રાખેલા। જે દિવસે લઈને રસ્તા પર નીકળશું ને તમારું એસપી
ટીવાયસી પોલીસ બોલે કોઈને પણ ઘૂસવા નહીં દેશું, આર પારની લડાઈ લડવા માટે પણ તૈયાર છે, પણ જાહેર કરજો કે દિવસે છે, બાકી અન્યાય હશે ને તે અમે ડરવાવાળા નથી. સાથે મારી એક વાત કરીને મારી વાત પૂરી કરીશ. આ એક જગ્યાએથી એક બહારથી આવેલો વ્યક્તિ બજારમાંથી કચરા વેચાતા લઈ આવ્યો અને ઘરે લઈ જઈને એક બાઉલમાં મૂક્યા એ કચરાને અને ખુલ્લા જ રાખ્યા. તો એ બીજો એનો મિત્ર એને શું કીધું ખબર કે આ તો એ કેમ ખુલ્લા જ રાખ્યા, આ એમ કે નીકળી જશે બહાર. ત્યારે પેલા એ શું જવાબ આપ્યો, મને ખબર છે એમ કે આ એમ કે એક ઉપર ચડશે ને બીજો એનો પગ પકડીને નીચે ખેંચી જ પાડશે, એટલે એક પણ કચરો બહાર જવાનું નથી. આપણા સમાજની પણ આ જ પરિસ્થિતિ છે કે ટાટિયા ખેંચવાવાળા છે એમને કહેતો શું ટાટિયા ખેંચવાનું બંધ કરજો. હવે ટાટિયા ખેંચવાના અમે ચલાવવાના નથી, બાકી મોત કાલ આવતું હોય તો આજ આવે કલ્પેશ પટેલને ફરક નથી પડતો, પણ જ્યાં પણ અન્યાય હશે ને ત્યાં હંમેશા તાકાતથી બોલીશ. જય આદિવાસી. પાર તાપીની વાત કરીએ તો પેલા જુઠ્ઠાલાલ લોકો કેટલી વાત કીધું કે અમે રદ કરીએ છીએ, સ્થગિત કરીએ છીએ, બધું કીધું, પણ અમારા ધારાસભ્ય અનંતભાઈ તે દિવસે 10 તારીખે ખુલાસો માંગ્યો, ત્યારે ખુલાસામાં એવું કહેવામાં આવ્યું કે આના વિશે કંઈ હજુ કરવામાં આવ્યું નથી, આ પ્રોજેક્ટ જેમ છે તેમ જ છે. પણ હું અહીં આ મીડિયાના માધ્યમથી કહું છું કે પોલીસ અને સરકાર તમારામાં જેટલી તાકાત હોય તેટલી લાવજો. અમારે ત્યાં તોપ ગોળા કે ટીયર કે છે અનલિમિટેડ હતા તે પણ લાવજો, પણ અમે તમને કાઢીશું નહીં. તો જંગલ અને જમીન એ અમારી માતા છે, એના પર તમે હાથ નાખશો તો તમારો હાથ કાપી નાખતા અમે અટકાશું નહીં, કારણ કે અમે આ દેશના મૂળ માલિક છે. એટલે સાબિત કરીએ છીએ કે તમે આવશો તો ત્યાંથી પાછા ફરશો નહીં. અને કે આ સમસ્ત આદિવાસીનો પ્રોગ્રામ છે અને અમારી પાર તાપીની સંપૂર્ણ ટીમ તમારી સાથે છે. જ્યાં પણ જરૂર પડે ત્યાં બોલાવજો, પણ એની સાથે બીજી એક પણ ખાસ વિનંતી કે અમને જો તમારી જરૂર પડે તો તમે પણ અમારી સાથે રહેજો, એ અપેક્ષા લઈને આવ્યા છે. જય આદિવાસી, જોહાર. आदिवासी जंगल मूळ मालिक नहीं हा आपल्या जंगल साचवी रहना आज लग आपल्या पूर्वजों मंडीने आज लग आपल्या साचवी रहना तर कहा आपल्याला विस्थापित होईना वारा हा आपल्या जे होडा સુધી आपले लढत करत आना हा आज अधिकार दिवस हा ये दिवशी पण जे आपल्या सरकार अधिकार नहीं देवा तर आपल्या आदिवासीने रहना काय आज आपल्या आदिवासी होडा भोळा आहात ना तर काही भी हवा तर चुपचाप सहन कर आणि જરાક જે ત્યાં છે અંગથી ઠોકી ના તો ગંગલને માથ કિસે ઉડતા હે હોડક में फैक्ट्री में रह गए ना आदिवासी होड़ा फोड़ा ने काही त्या असाला काही पण सांगता नाही तर चुपचाप सहन करता हा पण आता चुपचाप सहन करूला नाही हा काय के बोलूला हा बोलूता જ आपल्या આગળ વધે નહીં તો નહીં વધે. જય આદિવાસી. ખૂબ ખૂબ આભાર બેન, બેને બહુ સરસ વાત કરી. એમણે કીધું કે અંદરના આદિવાસીને જગાડો. જય આદિવાસી. આજના 13 સપ્ટેમ્બર વિશ્વ અધિકાર દિવસ નિમિત્તે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ મંચ ઉપરથી ઘણી બધી વાતો થઈ ગઈ છે. હું ક્યારનો જોઉં છું કે અહીં દેશના માલિકો બેઠા છે, પણ અહીં જે બંદોબસ્તમાં પોલીસ તંત્ર છે હું ક્યારથી જોઉં છું કે અહીં આપણી સુરક્ષા માટે એમને મૂકેલા છે, પણ અહીંથી ગાડીઓને અવર જવર કરે છે એ પણ એમને દેખાતું નથી. મિત્રો, આ પોલીસ તંત્રને હું કહેવા માંગુ છું કે આ દેશના માલિક છે. બંધારણીય 5 અનુસૂચિત વિસ્તારમાં આદિવાસીને દેશના માલિક કહ્યા છે. માન્ય સુપ્રીમ કોર્ટે પણ જજમેન્ટ આપ્યું છે કે આદિવાસી એ દેશના માલિક છે અને બાકી બધા બહારથી આવેલા છે. અને આ નોકર સાહેબને કહેવા માંગુ છે કે અમારા ટેક્સના પૈસાથી તમને પગાર મળે છે, એટલે આદિવાસીઓ સાથે જ્યારે કોઈ પોલીસે કામ લેવાનું હોય તો સમજી વિચારીને લેજો. નહીં તો આ માલિક હવે માલિક પણ બતાવતા એને વાર નહીં લાગે. અને આપણે પણ સમજવાનું છે કે આપણે આ દેશના માલિક છે. આ નોકર સાહેબ પાસે આપણે ભેગ નથી માંગવાની, આપણે છીનવી લેવાની તૈયારી રાખવાની છે. ખાસ લોકોને વિનંતી કે આપણામાં રહેલો ડર કાઢી નાખજો. આ આપણા ટેક્સના પૈસાથી પગાર લે છે, આપણા નોકરો છે, આપણા બાપ નથી, આપણે કોઈથી ડરવાનું નથી. આટલી વાત કહીને મારી વાત પૂરી કરું છું. સૌને જય આદિવાસી, જોહાર.